એમને એક્સિડન્ટ થયું ભયાનક, 4 હેમરેજ મગજનો હતો. તો ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા. છેલ્લે પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. એની અંદર ડૉક્ટર રજા જ આપી દીધી હતી છેલ્લા એન્ડ પર આપે કે કોઈ ઈલાજ નહીં, કોને હવે ઘેર લઈ જાઓ. સફેદ ચાદર ઉઠાડી દીધી હતી. મારો વહેલો હું જ્યો ને દવાખાને તો ડૉક્ટર કે ભાઈ લઈ જવાનું કરો. મૂકો સાહેબ ભરો 2 મિનિટ. મેહુલ 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 3 ટોકા કર્યા તો 2 મહિને મેહુલ ચાદર નાખીને શ્રી રામ કરીને બેઠો થયો. આ સાક્ષાત માનો પડતો, સાક્ષાત માનો શ્રી રામ કરીને બેઠો થયો. માં આજે હું આ બેઠો છું, માં ઊભો છું, માં તમારા પ્રતાપે છું, માં તમે મારા ગુરુ માતા છો, માં કુકાર મેળડીમાં મને નવું જીવન દેવન મળ્યું. માં 4 દીકરી ભલે આવી પણ ભગવાન હંમેશા મંગલ જ કરે, મંગલ કરે નહીં. જન્મો જન્મનું કંઈક ઋણ તમારી પર હોય એ ભગવાને આ 4 દીકરીઓ આલી, 4 કન્યા દાન કરવાનો તમને અવસર મળ્યો. આજના જમાનાના માણસો આયોજન કરે એમ કે પહેલો દીકરો આવો જોઈએ, અંદર ખાને ચેક કરાવવા જાય ટીવીમાં. દીકરો છે કે દીકરી, દીકરી હોય ને તેનો શું કહો, આનાથી મોટું પાપ પટેલ કોઈ નહીં. છે હું ઊંઝાની બાજુ સોણો ગામનો છું. અમારા આ મેહુલભાઈ માના ચરણોમાં સેવા આપે છે. એમને એક્સિડન્ટ થયું ભયાનક, 4 હેમરેજ મગજનો હતો. તો ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા. છેલ્લે પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. એની અંદર ડૉક્ટર રજા જ આપી દીધી હતી છેલ્લા એન્ડ પર આપે કે કોઈ ઈલાજ નહીં, કોને હવે ઘેર લઈ જાઓ. સફેદ ચાદર ઉઠાડી દીધી હતી. ચાદર ઉઠાડીને મારીએ ડૉક્ટરને મેં એમ કહ્યું કે સાહેબ મારી મારી હંગાત મારે ઘણીવાર વાત કરવી છે. એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ આમાં કોઈ હવે ઈલાજવાનું છે નહીં, હાલ નાલ ઘેર લઈ જાઓ તમે. તો માળીના હું ફોન પર માળી હંગાત સેવક હંગાત હું ફોન પર વાત કરી. તો સેવકે મને અખત ઝાપડી કે ભાઈ તારા ભૌમની અખત ઝોપડી છે એને મા તરીકે સ્વીકાર લ્યો તો આ ભાઈને નવું જીવનદાન મળી જશે. કો મારી આજથી અમારી ખૂંખાર મેળીએ જો અખત ઝોપડી તમને જ જાહેર કર્યો હોય તો મારો મેહુલ કાલ બેઠો થઈ જાય શ્રી રામ કરીને. તો આ અખત ઝોપડીને મા તરીકે હું સ્વીકાર લઈશ અને જે મારી કહે એ પ્રમાણે હું એમની બેઠક કરીશ. તો પ્રવચન દ્વારા મેં સાંભળેલું. આજથી કોને લગભગ 16 મહિના આજ ઓપરેશન થઈ ગયેલા. તો માળીને હું અખત ઝોપડીને મા તરીકે સ્વીકારીને મંદિર બનાવ્યું અને નવું જીવનદાન આપ્યું. તે બદલ માની ચરણોમાં અમે આજે દર્શન કરવા લાવ્યો છું. માં તો ધન્ય છે માં તમોન કે માં નવું જીવનદાન તમે આપ્યું છે. માં કેટલા એવરેજ હતા? એમરેજ 4 એમરેજ હતા. ડૉક્ટર છૂટી જ પડ્યા હતા. ચાદર સફેદ ઉઠાડી દીધી હતી. રાતો રાત ડૉક્ટર કે લઈ જાઓ. મૂકું સાહેબ આજની રાત ભલે રહ્યો 1 લાખ રૂપિયા હવારમ કહેવાય તો લાખ રૂપિયા મેલી. તો આજની રાત મારી તમારા ઉપર માં અપ્પાને બહુ વિશ્વાસ હતો કે માં ખુકાર મેળડી કરશે, એ જ થશે કે અને તને ઊભો કરશે. માં અને માં તમે એ સમયે હનુમાનજીની વેગ તરીકે માં તમે દોડીને આવ્યા અને માં તમે મારું બાવડું ચાલ્યું. માં આજે હું આ બેઠો છું, માં ઊભો છું, માં તમારા પ્રતાપે છું. માં તમે મારા ગુરુ માતા છો, માં કુકાર મેળડીમાં મને નવું જીવન દેવન મળ્યું. માં આ હરકના આંસુ માં નહીં તો દુઃખના આંસુ તો જ્યાં માં આજે હરકના આંસુ થાય. મૃત્યુનો અનુભવ કેવો હોય તે અનુભવ કર્યો હશે. મૃત્યુ એટલે માં છેક એન્ડ ઉપર જઈને માં પાછો માં તમે સજીવન કરો. અને માં હજુ તો મારો તમારી બહુ સેવા કરવાની છે. અને માં આ તમારો ઋણ તો હું આજીવન સુધી ના ચૂકી ગયું. માં આજીવન સુધી ના ચૂકી ગયું. માં ગમે તેટલી સેવા કરું, ગમે તેટલું કરું તો એમાં તમારા ઋણ આજીવન ના ચૂકાય. માં ના ચૂકાય. ભલે રામ. જો મારા ધામમાં સેવા આપી હતી ને, આ એક ઘાટ હતી, મૃત્યુની ઘાટ કહેવાય. એ મૃત્યુની ઘાતમાં ઘટના તો બની, એક્સિડન્ટ તો થયો. મતલબ છેલ્લી ઘડી ડોક્ટરે જાતે કહેશે કે સફેદ કપડું ઓઢાડી દીધું હતું. હવે એવા સમયગાળામાં તે વિચારો તો ખરા, એમનો ભરોસો જોવો. ના મારી ખુખાર મેરડી બેઠી છે. એ ડોક્ટરને કીધું મને એક વખત મને વાત કરી લેવા દો, આજનો દિવસ રાખો,
મને વિશ્વાસ છે. વિશ્વાસ હતી માં તો વાયા સેવકે જો કે મારી જોડે વાત નહીં થતી, પણ વાય આજથી વર્ષ પહેલા વર્ષ થઈ ગયું માં. એક વર્ષ થયું, એક વર્ષ થઈ આજે એક વર્ષે આયા છે. હા એક વર્ષે માં. એક વર્ષ પહેલા વાયા વાત થઈ. જેમ કે છેલ્લા 5 વર્ષથી મારા ધામમાં સેવા હાલતા. હા માં. હવે વિચારો 5 વર્ષથી જે સેવક સેવા કરતો હોય અને એની ઘેર એને આફત આવી હોય તો માડીને 1000 વખત વાત કરવાનું થાય તો એ કરે. જેમ કે સેવા હાલી છે, છતાંય એની અખત ચોપડી જાહેર કર્યાની ભૂમિકાની અર્થાત કોઈ હીરાજી નામનો કોઈ ડોહો હતો. હા માં. બોલો હા માં હતો. કોણ? માઇક આલો. એ તમે કીધું તો હવે પર કે હીરાજી નામનો માણસ હતો દરબારમાં. હીરાજી નામને એ માણસની જ જમીન, એ ધરતી, એ જમીન સમા અને હીરાજીની જ અખત ચોપડી ચોપડી ઘરોમાં એ ટાઈમે કીધું તું. એ જ ટાઈમે અને હજુ એનું એ જ બોલું છું. એ જ ટાઈમ. એક સમય તમે ભૂલી જાવ, ખુખાર મેલડી ના ભૂલું. હા માં અને નોમ હુધી કીધું તું એ ટાઈમે. કોઈ હીરાજીની અખત ચોપડી હોધી નાખજો. એક જગ્યા ભૂમિકાની અર્થાત જેની જગ્યા હોય એ જગ્યા પર અખત ચોપડી બેહાડી હોય અને જે ભૂમિનો માલિક, જગ્યાનો માલિક જે હોય એનું નામ હીરાજી હોય તો અખત ચોપડી હાચી. અને અખત ચોપડી હાચી અને આનો અપનાવો, સ્વીકારો મા તરીકે, ભૂમિકાની માતા તરીકે. જો કદાચ તારા દીકરાનું નવું જીવનદાન ના આલું તો હું ખુખાર મેલડી નહીં. આ લીધું માં. પછી વારમ વહેલો હું જ્યો ને દવાખાને તો ડૉક્ટર કે ભાઈ લઈ જવાનું કરો. મૂકો સાહેબ ભરો 2 મિનિટ. મેહોલ 3 ટોકા કર્યા તો 2 મહિને મેહોલ ચાદર નાખીને શ્રી રામ કરીને બેઠો થયો. આ સાક્ષાત માનો પડતો, સાક્ષાત માનો પડતો. શ્રી રામ કરીને બેઠો થયો. 2 મહિને કોમામ જતો રહ્યો હતો. થી 2 મહિને શ્રી રામ કર હવે ડોક્ટર હાલ એ ડોક્ટર શ્રી રામનું તાત્કાલિક સભી લાઈન માં પોતે ડોક્ટર જ માની જો કે તારી કઈ માતા છે કે એવું તને ઊભો કરે. માં આખા હાલ પાટણ જનતા હોસ્પિટલ, ડોક્ટર લાઈ તેલના ડબ્બા લાવું છું. જનતા હોસ્પિટલમાં ધ્રુવ પટેલ કરીને સાહેબ ડોક્ટર હતા માં. એ ડોક્ટર અત્યારે પોતે તેમની ઓફિસમાં માં મોટો બધો શ્રીરામનો ફોટોમાં લગાવી દો કે શ્રીરામનો આગળ કરીને હું ઓપરેશન બધા કરીશ કે મારા સક્સેસ થઈ શકે. એ શ્રી નામને ડોક્ટરે હોસ્પિટલમાં ફોટો લગાવી તો દીધો. લગાવી દીધો માં, લગાવી દીધો. તારો પરચો જોઈ. પરચો જોઈને માં. આ મારા રોમને નોમનો પાવર છે. હા માં. અને માં બીજો એક પરચો, જ્યારે પણ દવાખાનામાં જઉં ને હજુ માં મને એમ જ કે બધા કે ખુખાર મેલડી વાળા કે આયા કે માં. ભલે હા, પણ માં. એ આખા ચોપડીને મતલબ તમારા ગામડાની જગ્યામાં હા માં. એને એનું સ્થાન આપી દીધું. હા માં, આપી ભલે. દીધું. જો હવે હું કહું, હા માં. આનાથી એક સંદેશો આલું છું દરેકને કે કોઈ દેવી દેવતા નડતા નથી, પણ આજે લોકો પોતાનું ઘર બનાવવા કોઈની જગ્યા લે તો કોઈની માતાજી હોય, કોઈની જગ્યા પર માતાજી બેહાડી હોય તો ઘર બનાવવા, ફ્લેટ બનાવવા કે ગમે તે રીતે એ માતાજીને શું કરે ખબર છે? જગ્યા લઈ લીધા પછી લઈ નાખી દે. અને તમારા વડવાઓએ પેલા દીવો થતો તો સીધડો કે સીધડો, હા માં, હા માં, છ માં. એ સીધડાના નેચે હા માં. દીવો થતો તો અખત ઝોપડીનો. હા માં. અને 5 એટીનો દેરી હતી. હા માં. એ 5 એટીના ઈંટોના દેરી પર અખત ઝોપડીનો દીવો એ જે હીરાજી હતા એ હીરાજી વખતથી થતો તો એ જગ્યા તમારા હાથમાં આવી એટલે તમારા વડવાઓએ એ માતાને લઈ હા. અને પધરાઈ દીધી. હા માં. મતલબ એને ઈંટો બીટો દીવો બીવો બધું બંધ કરી દીધું. મતલબ એનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું માતાજીનું. હા. એટલે કોઈ પણ દેવી શક્તિ હોય ને અમે અખત ઝોપડી એટલે લાલ આંખો વાળી લાલ ઓગોવાળી માં. તરત ખીજાય. હા. મને પૂછ્યા વગર મારો દીવો, કેમ કે દેવી શક્તિ છે ગોડા. દેવી શક્તિને ક્યારે છંછેડાય નહીં માં. હે આ 5 ઈંટોની ડેરી હોય ને તોય નમસ્કાર ડાયરેક્ટ મન ફાવતાર એને ઉઠાડ નાખો, મન ફાવતાર નાખી દો કોકના ભૂવા પર, એટલે જોવાનું બધું. હા માં. અને મારી કૃપાથી ને મારા માર્ગદર્શનથી બચાવ થઈ ગયો. હા માં. પણ જાઓ હા માં. ફરી જીવનમાં ક્યારેય કદાચ ઘાત નહીં આવે, હા માં. અને કદાચ ઘાત આવવાની હશે ને એ પહેલા હું ખુખાર મેળડી સુરક્ષા કવચ બનીને ઊભી રહી જઈશ. જાઓ. માં ધન્ય દેજો માં તમારા.
તમારા દર્શન કરી માં તમે મળ્યા માં ગુરુ માં અમારું જીવન બદલાઈ ગયું માં અમે કઈ જગ્યાએ હતા ને આજ કઈ જગ્યાએ આવી ગયા છીએ માં ભલે. માં તમારો ખૂબ ખૂબ આભાર માં બહુ આભાર માં ભલે ભલે ખૂબ રામ ખૂબ આશીર્વાદ. મારી હું સલાટ મેહુલ અર્જનભાઈ મારું નામ. મારી હું વિજાપુરથી ચાલીને આવ્યો હતો. મારા બૈરાની ડિલિવરી હતી તો બાળક ઊંધો હતો તો મારી ડૉક્ટર કે 20% જ આની છે ગેરંટી કે. તો પછી માં મેં તમારા પર છોડી મૂક્યું માં તમે કરો એ સહી. તો મારા બંને જીવ કમ્પ્લીટ છે માં તમારી દયાથી. તો હું ધજા લઈને વિજાપુરથી ચાલતો અહીંયા આવ્યો માં. 20% શક્યતા હતી એમ બચવાની. હા, 20%. કે માં બચશે કે બાળક એમ. હા. એટલે તમે માનતા રાખી હતી માતાજીની કે માનતા રાખી બંનેને કોઈ હતી તકલીફ થાય નહીં અને સારી રીતે ડિલિવરી થઈ જાય. તો એ મારી 3 દીકરીઓ મારે છે, ચોથી દીકરી આવી પણ માં તો કોઈ મને ટેન્શન નથી માં બસ મારા જ કમ્પ્લીટ એટલે બસ. ભલે રામ. કેટલી 3 દીકરી મહિના આવી આ? ચોથી દીકરી આવી ઓપરેશન કર્યું માં તોય જોજો રાજી છે. તોય રાજી હું માં. આ મારા વિશ્વાસ છે ભક્તો માં. કહેવાય. 4 દીકરી આવા છતાંય 3 નોર્મલ મારી 3 નોર્મલ ડિલિવરી ચોથી સિઝેરિયન. તોય રાજી છે. જો તોય એમ કે તોય ખુશ છું. આ મારા વાલા ભક્તો છે અને આમના માટે હું બેઠી છું. અને માં આવતા તો હું રોડ ઉપર ચડ્યો ત્યારે જાણે તો તમારો ફોટો તાત્કાલિક રિક્ષા પાછળ જોવા મળ્યો. તો મને એમ લાગ્યું કે ભગવાન- મારા હંગારે જ છે. ભગવાન જે કરે ને તમારા માટે મંગલ જ હોય. ક્યારે એ આ મારા મંગલ હોય? વિજાપુરથી અહીંયા આવ્યો પણ મારા ઘરના પૈસા બી નથી વાપર્યા. મને બધા ભક્તોએ પૈસા આપ્યા જ છે તે સુધી. ગમે ત્યાં હા તકલીફ નથી પડી લગી ગમે ત્યાં પૈસા મળી જાય. 100 કિલોમીટર ચાલ્યો પણ પગમાં ફોલ્લો નથી પડ્યો માં. ખાવા પીવા બધું મળી જાય. પણ સત્ય વાત કહું ને તો જે ચાલતા આવતું હોય દૂરથી એ ચાલતા આવ્યા હોય અને એની થોડી સેવા થઈ જાય તો તમે એ જે ચાલતા આવ્યા હોય એનું ફળ મળે ને, એટલું ને એટલું ફળ ખાલી એની સેવા કરવાથી ફળ મળી જાય. આ સિદ્ધાંત છે આવો. એટલે જ મારી વસ્તી નહીં તે બેહાડું. ચાલતા આવ્યા એમના પગ દબાવડાવવા. 2 રવિવારથી બે હશે. ધીરે 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 બધાને મોકલીશું વારા પરથી વારા. ભલે ખૂબ સરસ. મારી ઈચ્છા પૂરી કરજો મારી. 4 દીકરી ભલે આવી પણ ભગવાન હંમેશા મંગલ જ કરે, મંગલ કરે નહીં. જન્મો જન્મનું કંઈક ઋણ તમારી પર હોય છે માં. એ ભગવાને આ 4 દીકરીઓ આલી. 4 કન્યા દાન કરવાનો તમને અવસર મળ્યો. આ મતલબ વાત સ્વીકારી દુખી થયા વગર. એ દીકરીઓને જો કદાચ સ્વીકાર કરી લો ને, હસતા હસતા કદાચ રાજી રહો ને તો શી ખબર કાલે એ જ દીકરી લક્ષ્મી સ્વરૂપ. છોકરીઓ આવી ત્યાંથી પૈસા ખૂટ્યા જ નથી મારી પાસે. એ જ માં. બોલું છું હું, એ જ બોલું છું. એ લક્ષ્મી સ્વરૂપ. આ દુનિયા છે ને, આ વિડીયો મેલજો મારો, ખબર પડે. આજે લોકો મારે નહીં કહેવું છતાં એ વારા શબ્દ બોલવા પડે છે. આજના જમાનાના માણસો મતલબ દીકરા દીકરીઓ લાવવા માટે તે એક શું કહેવાય મતલબ આયોજન કરે એમ કે પહેલો દીકરો આવવો જોઈએ. અંદર ખાને ચેક કરાવવા જાય ટીવીમાં. દીકરો છે કે દીકરી? દીકરી હોય ને તેનો શું કહો, આનાથી મોટું પાપ પટેલ કોઈ નહીં. મારી મમ્મીએ બાધા રાખી હતી. અમથા અમથા આવા કઈક પાપો કરીને બેઠા છે બહુ ઘણા. કોઈ ભગવાન માતાજી ના હામું જોવે. તમારો અધિકાર નહીં, એ ભગવાનનો અધિકાર છે. છતાંય આવા કઈક પાપો કર્યા. અમે માડી દુખી છીએ તો વિચાર પહેલા. આવું જીવનમાં નહીં થયું તો કહે છે કે હા અંદર આત્માથી બોલીશ કે હા અપરાધ કર્યો છે. આ અપરાધનો દંડ ભોગવતા હોય. શી ખબર તમારા હાથમાં નહીં કશું. મારો એક ભક્ત હતો, એને ખૂબ મારી પર વિશ્વાસ. એકદા રોઈને પ્રાર્થના કરી માડી મને શું તકલીફ છે, હું કયા કર્મનું ફળ ભોગવું છું, મને એ તો કે ને સપનામાં આવીને મેં આ જ વાત કીધી કે ત્યાં અપરાધ કર્યો છે ને એનું ફળ ભોગવશ. કે સમાધાન, મેં માતાએ કીધું સમાધાન નહીં, આ ભોગવવું પડે અને પશ્ચાતાપ કરો. પશ્ચાતાપ કરે, ભોગવ, રામ રામ જપ કરે તો આમાંથી મુક્ત થાય પટેલ. નહીં તો આ અપરાધ એવો છે કે હારા હારા ભોગવવો પડે ને પડે જ. પણ હવે પછી ના થાય અને રામ નામ જપ કરે, પુણ્યદાન કરે તો કદાચ ભગવાનની રામ નામમાં એ શક્તિ છે કે તમામ પાપો દૂર થઈ જાય. આવો અપરાધ મારા ધામમાં આવતા હોય તો ફરી ક્યારેય ના થાય એવો માફી માગી લેજો ભગવાનના શરણોમાં અને ફરી ના થાય એની જવાબદારી લઈ લેજો. તો કૃપા રહે. એનું કારણ મારા તને માધ્યમ રાખીને મારા હજારો લોકોને સંદેશો પહોંચાડવો હોય
તો આ રીતે પહોંચાડાય પટેલ. કંઈક લોકો એવા મેં માતાએ આશીર્વાદ પેટે કદાચ એના હારા દિવસ રહેવા ને તો અધૂરિયા માણસો જોવડાવવા છે ટીવીમાં. કંઈક લોકો એવા ટીવીમાં જોવડાવવા છે છોકરો છે છોકરી. છોકરી આવી ને તો મને માતાને ગોડી નહીં સમજવી. ટીવીમાં જાઉં ને તો મને જો ગોઠો વગાડતા આવડે છે, રિપોર્ટ બદલતા આવડે છે, તો ટીવીમાં છોકરો હોય ને તો હું હાથે કરીને છોકરી બતાવું કે લે તું આના લાયક નહીં. કંઈક લોકો પટેલ આવા પરચા આલ્યા. કંઈક લોકોને એવા પરચા આલ્યા કે ડૉક્ટરે એવું કીધું કે છોકરાનો વિકાસ નહીં થયો, મગજ નહીં, અપંગ છે, વિકલાંગ છે, છતાંય જેણે જેણે ભરોસો રાખ્યો ને એને હારા તંદુરસ્ત આલ્યા. જેવા નિશાનો માગ્યા એવા એવા સિક્કા મારી મારીને ખુખાર મેલડી બેઠી છે. એટલે આ દરેકને કહીશ કે આવો અપરાધ થયો હોય તો ખૂબ પશ્ચાતાપ કરી અને ભગવાનની આગળ રોઈ નાખજો. રડવું આવે તો રોઈ નાખજો, માફ કરો, માફ કરો, માફ કરો, અને ફરી ક્યારેય ના થાય એનું ધ્યાન રાખજો. ભલે રામ, ખૂબ રામ છે. રામ માળી, મારું નામ અક્ષય છે ને હું સુરતથી આવું છું. હું છેલ્લા 6-7 વર્ષથી આવું છું ને પહેલી વાર તમને તમારા જ્યારે દર્શન થયા હતા ને ત્યારે 1 વેદ જેટલા બેસીને મેં દર્શન કર્યા હતા. અને અત્યારે 6-7 વર્ષ થઈ ગયા, હું બહુ આગો પાછો થયો. ત્યારે આ પહેલી વાર મને સ્ટેજ પર આવવાનો મોકો મળ્યો છે. ને મારી માનતા એવી હતી કે છેલ્લા ડિપ્લોમા વર્ષમાં મારા જે પેપર્સ બધા હતા એ સારા નહોતા જતા, અને મારી માનતા એવી હતી કે સારા CGPSથી હું પાસ થઈ જાઉં. અને મને પેપરમાં લાગતું જ હતું કે મારથી એકમાં તો ફેલ જ થવાનો છું. અને માતાજીના દીકરા માટે એક જોડી કપડાની ત્યારે માળીએ મને 100માંથી 85% પાસ કરી દીધો. ને મારે બીજી માનતા એવી હતી કે મારે ડિગ્રી કરવાની ઈચ્છા હતી, આગળ ભણવાની ઈચ્છા હતી. તો ડિગ્રી માટે એક એન્ટ્રન્સ એક્ઝામ આવે, આગળ દેવી પડે પહેલાં. એ એક્ઝામ માટે 25,000 છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને એમાંથી મેં માળીને માનતા કરી કે સુરતમાં એક જ એવી કોલેજ છે જ્યાં રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ આવે છે, ને ત્યાં મેં માળીની માનતા માની કે મારે એવી જ કોલેજમાં એડમિશન જોઈએ છે. બધા છોકરાઓને એવી જ કોલેજમાં જોઈતું હોય. ત્યારે મેં માળીને માનતા માની કે મારે આવી કોલેજમાં એડમિશન જોઈએ છે. ને માળીના દીકરા માટે મેં કાંસાનો ડિનર સેટની માનતા રાખી હતી. ને માળીએ 25,000 છોકરાઓમાંથી એમાં કોલેજમાં 3 થી 4 જ સીટ હતી. 25,000 છોકરાઓમાંથી મારો નંબર લાગી ગયો. એમાં માળીએ મારો નંબર લગાડી દીધો એમાં. હા, 25,000 છોકરા, 3 થી 4 જ સીટ. કોઈ ચાન્સ નહોતા એમાં આવવાના, અને બહુ ટેન્શન જેવું થતું હતું. એટલે મેં માળીની માનતા રાખી દીધી. ભલે રામ. તમે જેમાં અભ્યાસ કરતા હતા એમાં સારા ટકા આવે. હા, તો કેટલા ટકા આયા? 100માંથી 85% મને પાસ કર્યો. જી. એમાં તમને લાગતું નતું? મને લાગતું જ નતું કે હું 85 આવશે. હા, એવી અંદરથી આત્મવિશ્વાસ પણ ઓછો હતો હા, કે આટલા ટકા આવે એવી કોઈ સંભાવના એકમાં તો રહી જ જાય છે એવું જ લાગતું હતું. એવું લાગતું હતું. હા, અને માનતા રાખવાથી 85% આયા. હા, ભલે. અને પછી એ ટકા આયા પછી જે કોલેજમાં મતલબ જે જગ્યાએ અભ્યાસ કરવો હતો હા. તમારે એ જગ્યાએ તમને એડમિશન મળી ગયું. હા. ભલે. 25,000 છોકરાઓએ એક્ઝામ આપી હતી. એમાંથી કોલેજ વડાએ 3 થી 4 જ સીટ બહાર પાડી હતી. એમાં 3 થી 4 માં તારો નંબર આવી મારો ગયો. નંબર આવી ગયો. ભલે. કોઈ પૈસા એટલા ખર્ચ્યા વગર, હા. પૈસા તો કદાચ ફી ભરવી પડે, હા. પણ જે મતલબ બીજા અંદર ખાને આલતા હોય એ રીતે આલ્યા વગર બધી ખાલી કૃપા માત્રથી લોકોને આશ્ચર્ય લાગ્યું હશે કે તારો નંબર કેમ નો આવ્યો. હા, હા, માળી. લાગ્યું કે નહીં? હા, માળી. હા, ને એમાં તમે સ્કોલરશિપનો મેળ કરી દીધો. પૈસા નહોતા ને તોય સ્કોલરશિપનો મેળ કરી દીધો. હું સ્કોલરશિપ મળી ગઈ. હા, ચાલુ એક્ઝામે સ્કોલરશિપના કાગળિયા કરવા જતો હતો તો ના મેળ પડ્યો. એમ કીધું કે ઉપરથી સર્વર બંધ છે. અને મેં ત્યારે પ્રાર્થના કરી કે માળી તમારા ભાગનું કાઢી નાખીશ, તમે સ્કોલરશિપ અપાવી દેજો. ભલે. અને 10 જ દિવસમાં સ્કોલરશિપ પાછી ડેટ આની એન્ડ થઈ ગઈ હતી, ડેટ લંબાઈ ગઈ એની. ભલે. અને હમણાં 10 દિવસ પહેલાં મારા સપનામાં આવ્યા હતા. આવી રીતે ગાદી જ ચાલતી હતી ને સ્ટેજ ઉપર આવીને હું માનતા જ પૂરી કરતો હતો સપનામાં. અત્યારે શું કરે? અને અત્યારે હજી 10 જ દિવસ થયામાં. એનો મતલબ એ થાય છે કે મારી કૃપા થાય ને મારો હુકમ થાય એટલે આપે રૂપે ગમે તે માનતા તે નિમિત્ત બને છે અહીં આવવા માટે. હા, ગમે તે કૃપા ફળી હોય
તો કદાચ સ્ટેજ ઉપર મેં માતાએ બોલાયા અને આ તો મારા જૂના ભક્તો છે. હા માં, હા માં. અત્યારે પેલા આવતા હતા ને ત્યાં હરખું ભાડું નતું, આજે ગાડીઓ લઈને આવે. હા માં, સાચી વાત. હાલો માં એક અનુભવ કહો. ભલે. 7 વર્ષ જ્યારે એક જ વેદ હું ને તમે છેટા બેઠા હતા અને જ્યારે હું માતા આવી ગાદી પર નહીં, એક આસનિયા પર બેસતી હતી. અને આજે તો જોવો કેટલી આગી પાછી થઈ. આજ 7 વર્ષ પછી તમારા દર્શન કરવા ને ઉપર ચડવા મળ્યું છે માં. અને તમારો પાવર તો હું જોઉં છું 7 વર્ષ થયા દાડે ને દાડે વધતો જાય છે. દાડે ને દાડે વધતો જાય. વધતો જાય છે માં. કે જેની કોઈ સીમા જ નથી એમ. કેમ કે નજરે જોયેલું છે નજરે જોયેલું માં. કે એક નાના આસનિયા પર બેઠી હતી. હા, આટલે ભાવિકો આટલે બેઠા હોય. સાચી વાત માં. માતા સાચી આટલે વાત. હોય, નીચે ધૂળતી હોય અને ભાવિકો આટલે બેઠા હોય અને એક જણા જોડે એની મેટર મતલબ ચાલતી હોય, કોઈ બી સમસ્યા હોય એના સમાધાન માટે હું માતા એક કલાક આપતી હતી. સાચી વાત માં. કેટલી વાર મારો એક વારો આવી કલાક ગયો માં. સુધી સમજાઈ બેહાડી નાની બાબતો એને ઝીણી સમજાવું એ રીતે બેઠક થતી હતી. પણ આ દિવસે ભક્તો વધતા ગયા એમ એ બધું ધીરે ધીરે ઓછું થઈ ગયું પટેલ. પણ હવે તો બધા માટે હું અહીં બેઠા એવા ઉપદેશો આલું છું કે જે બધાને લાગુ પડે. પણ મારો છેડો જાળી રાખવાથી આખું જીવન પરિવર્તન થઈ ગયું. પરિવર્તન માં. અમે તો છેડો જાયલો પણ મારા છોકરા તો એમ કહે છે કે અમે ચારેય તમારું જીવન સમર્પણ કરી દીધું કે માં એક વખત બોલો કે હુકમ કરો કે કઈ દિશા બાજુ દોડવાનું છે એટલે મેં દોડવા ચારેય તત્પર ઊભા છીએ માં. તમે એમ કહો ને કે દિવસ તો દિવસ ને તમે એમ કહો ને માં કે રાત તો રાત. તમારા વગર તો મને ચાલતું જ નથી. 7 વર્ષથી મને માતાને પકડી રાખી, મારો ચુંદડીનો છેડો ચાલી ઝાલી રાખ્યો માં. આ એનું ફળ છે. આજે હસતા આવે છે. હા, આ માં. ગાડી લઈને આવે છે. મારી હમણાં પેલા જે- સાધન નતું હરખું, નોકરી હરખી નથી. આ સાહેબ જેવી નોકરી આલી દીધી. સાહેબ નહીં, સાહેબની નોકરી મળી ને મતલબ પેલા તો કોકને નીચે હાથ નીચે રહેવું પડે, આ તારા હાથ નીચે બધા રહેશે. આ મારી કૃપા છે. પેલા ઘરમાં હરખું ફ્રીજ નતું, આ ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી બીવી બધુંય છે. નહીં આ ચૂકીએ એક હોનાની વસ્તુ નથી, હોનાની વસ્તુ છે. બધું જ કહેવાય ને કે કોઈ વાતની ખોટ નહીં. કાઈ નથી જોતું માં. તમે જોઈએ છે બીજું કાઈ નથી. હા, તો જે કાંઈ નથી માગતું, જે મને માતાને માગે એના માટે બધું છે. પહેલેથી આ ભાવ રાખ્યો કે માં કશું નહીં જોતી, માં તું જોઈએ છે. તો જો હું છું તો બધું છે. ભલે રામ. ને હમણાં જ મારી તમે બોલ્યા કે જીવન સમર્પણ વાળી વાત કીધી. અત્યારથી જ હું કહી દઉં મારું જીવન તમને સમર્પણ કરી દઉં છું માં. ભલે રામ. તમે 7 વર્ષ તમારો છેડો ચાલ્યો અને આ જીવન હું છેડો ચાલી રાખીશ. ભલે સમર્પણ ભાવ વાલીને મનથી રોજ સવારમાં ઉઠી એક જ સ્મરણ કરવાનું દરેકને કહીશ. જો મારા સમર્પણ દિવસે વધારવું હોય ને મારા ધામ પ્રત્યે, તો રોજ એક જ વિચાર કરવાનો દિવસમાં એક વખત કે માં હું તારા શરણે છું, માં હું તારા શરણે છું, માં હું તારા શરણે છું. રોજ આ પ્રાર્થના કરતા રહેશો કે માં હું જેવો છું એવો તારા શરણે છું, હું તારો છું. બસ આ ક્યાં કરશો ને એક દાડો હાચુકલા જે દાડ મેં તમને સ્વીકાર લીધા ને કે ખરેખરમાં તું મારા શરણે છું અને મેં સ્વીકારી લીધા છે, એ દાડ તમે રાજા થઈ જશો. ભલે રામ. ખૂબ આશીર્વાદ છે. માં, એક જનરલ પ્રશ્ન પૂછું, તમે કયો તો. જેમ મેં તમને ગુરુમાં ધારણ કરેલા છે એમ ઘણા લોકોએ કર્યા હશે. તો કોઈને કઈ નવીન કામ કરવું હોય તો તમને પૂછ્યા વગર અમે કરતા નથી એમ કોઈ નહીં કરતા હોય, ભલે. તો એ કેવી રીતે કરવું કે તમને પૂછીને જ કરવું એમ? બધા મને પૂછવા જશે તો મતલબ હા. લાખો મારા ભક્તો છે. અહીં જેટલા છે એના કરતા ડબલ ઘેર છે. ઘેર છે. રાત પાલીવાળા, દિવસ પાલીવાળા, બપોર પાલીવાળા અલગ, સવાર પાલીવાળા ભક્તો અલગ, બપોર પાલીવાળા અલગ, હોજ પાલીવાળા અલગ, રાત પાલીવાળા અલગ. જો રાત પાલીવાળા અત્યારે આયા છે. હાથ પાલીવાળા મતલબ બધા ઘણા ભક્તો છે મારા, બધાને મતલબ જવાબ આલવો મુશ્કેલ છે. એનું કારણ છે 2 નંબર યુટ્યુબ ના છે તો બધા માતાજી જોડે વાત થાય એટલે માતાજી બધા જોડે વાત કરવા રહેશે તો શું થશે? સંભવ નહીં હવે. પણ તમારા કોઈ બી કાર્ય કરવું હોય, કોઈ ઘર લેવું હોય, કોઈ સાધન લેવું હોય, કોઈ જગ્યા લેવી હોય, તમારો નિર્ણય કરવાનો થાય ત્યારે તમને એવું લાગે કે આ વાતે મારા માતાજીને પૂછવું જોઈએ, ત્યારે મને માતાને ખાલી 2 અગરબત્તી કરી અને મારા નામથી ગાયને રોટલી ખવડાવીને ગમે તે કે માં હું આ નિર્ણય તને સોંપું છું, તારી જોડથી રજા લેવી છે, હું ગમે તે રીતે
હું તમને એ આધાર આપી દઈશ, પ્રમાણ આપી દઈશ કે જાઓ આમાં હું મેલડી ખુખાર મેલડી રાજી છું. તમારે પૂછવાની જરૂર પડશે. અને મને સોંપી દીધું જે અંદરથી અવાજ ઉઠે અંતર આત્મામાંથી હૃદયથી એ મારો મેલડીનો મોની ઓધરો હેડજો તો હું મેલડી બેઠી છું. સમજ્યા? ખોટો નિર્ણય નહીં થવા દો, વિશ્વાસ રાખજો. રામ. મારું નામ વિજય છે, મેં બરોડાથી આવ્યો છું. મારા છોકરાને હૃદયમાં કાનું હતું, એને 2 દવાખાનામાં ઇકો કરાયું તો 4 એમનું કાનું બતાવ્યું હતું. અને પછી મારા વાઈફે બાધા રાખી કે કાનું પૂરાઈ જશે તો મેં ચાંદીનું ઝુમ્મર ને પેડા નારિયેળનું તોરણ ચડાવીશ એમ. તો 2 મહિનામાં કાનું પૂરાઈ ગયું અને પછી રિપોર્ટ કરાયો તો કંઈ છે જ નહીં હૃદયમાં. હા હા પૂરાઈ ગયો. હા 4 એમનો હોલ હતો તો માતાજીની માનતા રાખ્યા પછી હોલ પૂરાઈ ગયો 2 મહિનામાં જ. હા જન્મ થયો ત્યાં ડોક્ટરે એવું કીધું હતું એમને કે હા. હૃદયમાં 4 mm નો હોલ 4 એમનો હોલ હતો. ડોક્ટરને શું કરવાનું કહેતા હતા? ઓપરેશન કરવું પડશે, 2 લાખ રૂપિયા ખર્ચો થશે એવું કીધું હતું કાશીબા હોસ્પિટલમાં. ઓપરેશન કરવું પડશે ને એનો 2 લાખ રૂપિયા ખર્ચો થશે એવું કહેતા હતા. માનતા રાખ્યા પછી હોલ પૂરાઈ ગયો, અત્યારે છે જ નહીં. બરાબર, એટલે પહેલા જે રિપોર્ટ કરાયો તો એમાં હોલ આવ્યો અને બે માતાજીની જગ્યાએ એસએસજી હોસ્પિટલમાં કરાયો, કાશીબા હોસ્પિટલમાં ઇકો કરાયો, બેયમાં 4 એમનો હોલ બતાવતા હતા જ. બરાબર, અને માતાજીની માનતા રાખી પછી તમે ફરી રિપોર્ટ કરાયો. હા ફરી રિપોર્ટ કરાયો તો હોલ પૂરાઈ ગયો. આપે રૂપિયા સારું થઈ ગયું. 2 લાખ રૂપિયા ઓપરેશન નું કહેતા હતા. 4 mm નું હૃદયમાં કાણું હતું. હૃદયમાં કાનું 2 જગ્યાએ અલગ અલગ ડોક્ટર ફર્યો, હા 2 જગ્યાએ અલગ અલગ રિપોર્ટ કઢાયા. હા. અને એ બેયમાં પછી ઓપરેશન કરવાનું કીધું. હા. પછી તે માનતા રાખી, હા. માનતા રાખ્યા પછી ફરી રિપોર્ટ કઢાયો હા. અને રિપોર્ટમાં નીલ આવ્યું. હા ભલે. રામ રામ. રામ રામ. ખૂબ આશીર્વાદ. હવે આ પરચાઓની નવાઈ નહીં. પટેલ દેવાંગી છે. હું સાબરકાંઠા તલોદ રણાસણ નવાથી આવું છું. મને પેટમાં 15 mm ની ગાંઠ હતી. અમદાવાદ બહુ દવાખાના, હિંમતનગર બહુ દવાખાના, સોનોગ્રાફી કરાવું દર વખત તો 15 mm ની ગાંઠ આવતી જ હતી. પછી મોબાઈલમાં એક દિવસે જોતી હતી અને માતાજીનો વિડીયો આવ્યો તો મેં કીધું મન માતાજી પેટમાં મટી જાય. હા એ દિવસે એવું કીધું કે આજથી મન મટી જાય તો હું માનતા કરવા આવીશ તમારી. તો માનતા પૂરી કરવા આવી હતી. એ દિવસે બાધા રાખી, એ દિવસ રાતથી મન મટી ગયું હતું. આજ દિન સુધી કોઈ દુખ્યું નથી. હા હા ડૉક્ટરે એવું કીધું બાયોપ્સી કરાવવી પડશે. પછી એ દિવસે પતી ગયું. પછી અહીંયા માનતા પૂરી કરવા આવી હતી. એ દિવસે પેન લઈને આવી હતી. ગુજરાત પોલીસની એક્ઝામ હતી તો એ દિવસે પેનથી પછી હું પેપર લખ્યું હતું તો પછી આજે ગુજરાત પોલીસમાં સિલેક્ટ થઈ ગયું. હા હા. તો એક 15 mm ની ગાંઠ હતી. હા તો પહેલા તમે રિપોર્ટો કઢાયા છે ને? હા સોનોગ્રાફીની સોનોગ્રાફી. MRI સીટી સ્કેન બધું કરાવ્યું. એમાં 15 mm ની ગાંઠ આવતી હતી. હા કેટલા દવાખાના બતાવ્યા તું આવું? અમદાવાદ ત્રણ દવાખાના, 3 દવાખાને, 3 દવાખાનામાં સોનોગ્રાફીમાં એવું આવતું હતું 15 mm ની ગાંઠ છે. હા. અને અહીં માનતા રાખ્યા પછી એ દિવસ રાતથી મને દુખવાનું જ મટી તો ગયું. ફરી દવાખાને હા બતાવ્યું. સોનોગ્રાફી કરાવી તો કઈ છે જ નહીં રિપોર્ટમાં. એમ પહેલા 3 જગ્યાએ અલગ અલગ દવાખાનામાં સોનોગ્રાફી કરાવી અને એમાં 15 mm ની ગાંઠ બતાવતા હતા. માનતા રાખ્યા પછી એ ગાંઠ તને એવું લાગ્યું કે દૂર થઈ ગઈ, હા, દૂર. પછી સોનોગ્રાફી ફરી કરાય, હા તો કઈ છે જ નહીં રિપોર્ટ. રિપોર્ટ નીલ. હા આ મારી કુખાર મેલડીની કૃપા છે. આવા મારા પરચા છે. પછી પોલીસમાં સિલેક્ટેડ થઈ ગઈ. કદાચ ગાંઠ હોત તો પોલીસમાં ના થાત. હા ના ના થાય, થાત. રનિંગ જ ના થાય. બોડી ચેકઅપમાં હા અને મતલબ રનિંગ બી ના થાય. કતી ચાલુ ને તો બી પેટમાં દુખતું હતું મને. હા માગ્યું એક આલી 2. હા ઓલી માં. અને અચાનક મોબાઈલ મચેડતા અચાનક આવી કે આ માતાજી કેવા પાછા. હા એવું જ થયું માતાજી. આ હવે કેવા મારા લાગ? જોડે એક રણાસણના પેલા ભાઈ આયા ને એમના જોડે હું માનતા રાખવા આવી હતી. ભલે. પહેલા માનતા પૂરી કરવા એમના જોડે આવી હતી. પેલા તો આ બધા તને નહીં કહેતી હું માતા, કઈક લોકોના આ બધી અંધશ્રદ્ધા દેખાય. ના એવું આ બધું લૂંટવાના ધંધા છે, આ તો બધું ખોટું હોય, આ તો આમ હોય. જ્યારે અનુભવ થાય તો કે ના ના હારું આ તો અલગ છે. પણ તમારા જેવા ભક્તોના શ્રદ્ધાવાન છે એની અંદર પ્રેરણા હું જ કરું છું કે મારી માનતા રાખ અને કામય હું કરું. હા હા પટેલ મારા ભક્ત બનાવવાના હોય, મારા ભક્ત બનાવવાના હોય તો પ્રેરણા હું કરું છું, માનતા હું રખાવું છું અને કામય હું કરું. તમે કશું નહીં કરતા. ભલે રામ. ખૂબ આશીર્વાદ છે. હું બનાસકાંઠા પાલનપુરથી આવ્યા છું. મારી મમ્મી મારી આર્મીની નોકરી નથી લાગતી એના માટે મોનતા મોની હતી તો
મારી નોકરી લાગી હતી તો હું 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે છુટ્ટી લઈને આવ્યો હતો તો મારી મમ્મીને એવી માનતા હતી કે માડીના ત્યાં એક ચુંદડી તરવાલ અને એમાં પેડા અને હાર લઈને દર્શન કરવા આવશે એવી માનતા હતી. ઇન્ડિયન આર્મી માં પાસ થઈ ગયા? હાજી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો. ટ્રેનિંગ પૂરી કરી. હાજી હવે ક્યાં પોસ્ટિંગ થઈ? રાજસ્થાન અલવરમાં. રાજસ્થાન. હાજી ભલે ખૂબ આશીર્વાદ છે. રામ રામ.